આમાં શું કરવાનું કયો તને અમે બાઈક તો ગમે તે કરીને અમે છૂટું તો કરાવવું પડશે છૂટું કરાવવું પડે ખેંચી તો જ્યાં છું પણ બોલ ચોપડે ભાઈ જો શું કરે કે અચ્છા મેં હેઠતો હેડ્યો છું હા? બાઈક ચોજ્યું બાઈક દોલ લોસા પડ્યા છે કેમ આના લોસા તારા વળી પડ્યા છે લે, પાછા વળી. હમણાં પેલા ફાઇનલ વાળા લઈ ગયા છે બે હપ્તા સરી ગયા હતા કે ઓ વાહ વાહ તે ફાઇનલ વાળા ખેંચી ગયા છે પેલા છોકરાને નીકળ્યું લાય હું લઈ દઉં બાઈક તે વળી હું નાતણીઓ જો બજારમાં તે બજારમાં અહીં સીધું જ લઈ ગયા છે અમે શું કરવાનું કેમ પણ તમારે તો કમ્પ્લીટ હપ્તા ના પડતા તમે તો હપ્તા કમ્પ્લેટ ભરતો પણ હવે આ થોડું હમણાં થોડું મંદું આવી છે હા એટલે મારું બધું હમણાં કાઠું પડી ગયું હતું હા હું કહું છું હા હા લાગે તો આપણે 2500 3000 વધુ લાગ્યું ને હું હપ્તો પડી ના આવતો પછી પાછા લે એટલે તમે જો કર્યું તમે તો બૂચ મારો છો હા એ શું કોઈના બૂસ તને કોણ કે તને ખબર પણ મારું માથો પર હા. તને ખબર નહીં છે કોઈના બૂસ મારું અને તું મારી ભાઈબંધ નહીં એટલે ભાઈબંધ ભેગા જામ ભાઈબંધ મારતું તારી રાતી તો ભાઈબંધ લાખ રૂપિયાની તારી ભાઈબંધી હા પણ મને ખરો ને ઘણો પાણી એવું આપણું છે કે તાર ભાઈબંધ એ બૂચ મારું છે ના ના રે કાના કોઈના બૂસે નહીં મારતો એ તો પબ્લિક છે હોય ખબર છે હા અત્યારે વાતો જ કરવી છે કે હું હોય કયો વાત તમારી સાચી તો પણ તાનું હારું આ પબ્લિક ના પકડ તારે છે ને પબ્લિક તમારે અમાય કે ને અમે કે આ તારે બધા સંબંધ ને બગડ્યું આ પબ્લિક કેવું માને ને એટલે જ પૈસા તો હારું પડ્યા છે માર પહાણ પણ હારું મારે થોડું કોમ છે પણ તમે હારું ટાઈમ ના આલો તો મારો લોચો પડે હારું લાવ વાંધો તમે હાલ પાછા લીધું તો હાલમાં તો ડેરી પગાર આવો કેટલો વધે ફાઇનલ પાછા લ્યો ફાઇનલ ફાઇનલ ને અરે 110% વિશ્વાસ નહીં તને વિશ્વાસ તો પણ હારું પૈસાનું કામ છે એટલે મને થોડું 40 કમ્પ્લીટ આવી જાય સ્વાગત નહીં ખાવી જો અહીં કરો પૈસા તો આલું કેટલા કીધા 3000 તો યાર મારે થોડું કામ છે મુએ મારે ખરું ને થોડું અટાણું લાવવાના ને એવું બધું કામ છે ઇંગર લે આ 2500 પકડ ગણ લેજે અને પાછો જો મારે ખરું હજે મારે બેરા નીચા બાલવાનો હોય છે એટલે પાછો હજે મને તું હાલ દેજે આ બફા તો ગેલાઈને લઈ જઈએ તું તાર કના આલે તારા લઈ જાય કે અરે તો હું હજે આવું છું હું કીધું હા રે અરે હા બરોબર કના આલ્યા ને કના ના આલ્યા તારા લઈ ગયા આ ઘણા બૂસ માર્યા તો આ તો ગમમાં લે બાઈક તે છૂટું હાલ થઈ જાય દેખાતા હોય કા મારો બેડો દેવો કેવો ઊંઘ્યો છે અરે સર ઊંઘવામાં તો કુંભકર્ણ લઈ છે હા ગમમાં તો એક જણાનો બૂસ મારીને આવ્યો છું 2500 રૂપિયાનો આ મના પહાણ મારવા ગમે તે કરીને દો ના વખોડ તો માણી શકન જો વાળું મગન હા કોણ છે શું કરી કે આવો દીકુ આવો હા શું કરી કે કેમ આવ્યા હતા તું હા હા તે થોડું નીકળ્યો થોડું વાળું કોમ હતું એટલે આવ્યો તો સાંભળવા હતી આવું વાત કર્યું કે વાત કરવા તો ખબર પડે મને મારે યાર ડોશી નથી ઓહો ઓહો એટલે મકોડો પેલા નાકમાં પહેરી ગયો હતી ઓપરેશન કરાવવા કરી દઉં હું કરે કે એ અને પૈસા હાલ તો નહીં અને ડૉક્ટર કે કાલના કાલ ના આવે તો ઓપરેશન કરાવવું પડશે એવું છે એમ પૈસાની જરૂર પડશે હોય ના હોય તો થોડા અલગ હોય તો જે હોય હાલો કાલ એટલે પછી હાલ છે તો પેલા પહેલા કોડા ડેરી આગળ હાલ્યા હતા તે હજી 1000 રૂપિયા પોકાડે નહીં દીકુબા તે એમના ભાઈ તો બધા ભેગા થઈ રહેતો ઘણી ઘણી શરમમાં હું ના પડું એ વાત સાચી તમારી તાને પડ્યા જે તો ને એ હાલો ના હોય તો તે મારા ડોશીને હાલ દવા થઈ જાય આમ તો એકલો આમ તો બીજું કોઈ નહીં લે આટલો વખત આલું છું હવે 10 દાડાનો વાયદો 3000 કરિયાલ જો કીધું લે 2000 પડ્યા છે ખોંડના તે તને આલું લે આવો તો ને હા 3000 ગોળમાં કરિયાલ છે 10 દાડાનો વાયદા આલ્યા પાછા આવો તો શું કીધું સારું કર્યું તમે હાલ્યા હો ને ખબર આ તો દવા કોઈ નામ પડ્યું એટલે આલ્યા હા હું તો નકલી નામ તો ના આલો હા માણી શકન તો હા બુદ્ધિ તો નીકુના બાપની માણી શકન સબ દોડ ગમે તે પણ કોણીએ ગોળ સોટાડ્યો કોની પોકાને કે ગોળ ખાય ના લે હાલો અમુક કોમ તો થઈ ગયું ને પેલા પૈસા હાલવાના છે
કમ્પ્લેટ સેટિંગ થઈ ગયું પૈસાનું તો હું પેલા પૈસા લાવું ને એટલી વાર પેલાને 2500નું કંઈ નાખ્યું અને એ કંઈ નાખ્યું મળે હા મારા જે ઘેર દઉં છે ઘેર જઈ ચા બા પીને પાછું પેલા દીકુભાઈને પૈસા આલ્યા છે તે વધવાનો વાયદો છે એટલે પાછું જવું તે પૈસા લઈ આવું ના કારણ પાછું વધાવ રસ્તામાં અલે આ છોકરા હો બોલો આ શું જી આવ્યો લેવડો આપવો તો અલે બાપો તો મારા પાસે પૈસા લઈ જતો કે બાઇક પેલે થઈ જાય બોલો બાપો તો એમ કહેતા હતા કે મારો બાઇક ખેંચી ગયા છે શું કહીને હું તો બજારમાં ગયો અને આ તાર મને તો કે મારા બાઇક ખેંચાવાનું હતું તે પૈસા આપજે ને હું તો પૈસા આલું 2500 રૂપિયા આલ્યા છે તો આને હું મહિના પહેલા પર દીધા હતા હપ્તા તારે મને તો એમ કઈ ગયા છે યાર લેવડો મને તો તરકોડા હું જઉં છું અને આ બોલો આપું છે ના જવા દે અને આ મારા દિયર ના પાડતો હા મારો બૂસ મારે છે મને હવે મારો એના પાસે પૈસા જઈ જાવ ખોલવા લે જવા દે એના ઘેર છેલ્યા ઓ છેલ્યા મને કર પૈસા લેવા આવ્યો હું કરું શું લેવાના તારા 4000 રૂપિયા હા 4000 રૂપિયા 4000 ને હાલવા આવ્યો ચલો ગણ લે થઈ જાય 4 હા થઈ જાય કમ્પ્લેટ કમ્પ્લીટ હા તો બોકા પાપા હેનો કરીશ તને કરી પણ રાગે બોલો કે યાર હું રાગ બોલા યાર આજ તો તારા 4000 રૂપિયા દેખો તો 400 વખત તમારા ક્યાં ઓટા માર્યા પૈસા મેં આલ્યા છે પાર તું કરે છે તારે નવા નતા લેતી હતો તારે હાલ લીધા ને હું બોલતો ના આલે ગુનો કર્યો ગુનો નહીં કરે તો મને ખબર તો હાય મારે કોમ તો કોઈ નરો નહીં તારા જેમ આલે ગુનો કર્યો પૈસા મેં અરે પૈસા મોટું ફરી વળ્યો હમણાં હાલ પૈસા લઈ જશ મારા પાસે પાવર રાખ કરે છે પાછા હાય મને બદામ છે આ તને દીકુભાઈ પૈસા આલ્યા તે દવાખાને જા કે નહીં જા રોશીને લઈને જવા કે આ છે જ્યાં તા હોય દવાખાને ભગતભાઈ આવો બેઠા આવો દેવ કે શું લેતી મારે બદામ જવું હતું બજામ જવું હતું કેમ બજામ થોડું કામ હતું બદામમાં થોડું ટાઈમ બેઠો લાગુ હતું ઓહો એટલે લાભ પર કાઢાનું નથી છે બે રે તંદરવા છે તા શું કરે બેઠો છો એટલે પાણી ચાલુ તો હોય તને દે ઓહો આ તમાકુ જાય છે એવું ઓહો ઘેર વાઈદા આવો જનાભાઈ ક્યાં જાય જનાભાઈ અલે આ મુજે આટલા સુધી કે આવો કે આબુ લઈ હા બે બેઓ ક્યાં જાય હતી અલે મુજે પેલો કરો ને દીકુભાઈ ઓહો મારા ભાઈ બંધક પાછો ખાસ ઓહો તે ને અમારે કોઈક બાઇક છે થઈ જતું હતું ને તે મેં સારું 2500 રૂપિયા આલ્યા હતા ઓહો તે અત્યારે હાલું હું જતો હતો તે એવો છોકરો ખરો ને તે તો બજારમાં બાઇક લઈને આવતો હતો અને મને કે આળું ક્યાં થઈ ગયું છે એ તો પૈસા આલ્યા હતા હું તો એ ઘેર દઉં છું ને મારો બૂચ મારી દીધો હતો ખુશીભાઈ તે મારા પાસે આવ્યા હતા કોનું દવાખાનું કાઢીને તે મારા પાસે 2500 લઈ જાય હું વાત કરી છે તાને તારા પાસે લઈ જશે તાને સોય દવાખાન બાખાને જો બૂચ બાઈને જતો રહ્યો તાર બેવાનો એટલે ત્યાં કે મારા ડોશી બીમાર હતા એ તમારા પૈસા મારા પાસે દાયા છે હું કહે નોટો બતાવજે તો મારા એ બાકી હતા કે મહિનેથી આવતો નહોતો પાછો ત્યાં હમણાં જ આલીને છું મને બતાવે હું જોઉં એ મારું નામ લખ્યો રે તમારો અને જો નામ નહીં આ 5 નોટો મી જ આલી છે એવું છે આ 5 નોટો ખરી ને 2500 આ મી જ આલ્યા હતા આ તો મારા બાકી હતા એ લેવાના એટલે મને આલી જોડે અને તારે આ જો હાલ તો પૈસા મારા કેવા કે યાર હવે મારે તો લેવાય નહીં તમારા પાસે મારા પાસે માગે છે મારે ઈવન ઘેર જવું પડશે તે લેડો મારે લેવાના છે હું આવું તે તમારું કીધું તું મારે બાકી છે ના લેવાના છે આ ડોશીને દવાખાને લઈ જવાના હતા એના આલ્યા હતા
અને તમારા ડોશીનું નામ બોનું કરીને લઈ જાય ના નહીં હા સોય ડોશી બોશી મોડી પડી ગઈ એ તો બૂચ મારી જતો બધાનો તમારો એવું કરું છું મારો બૂચ મારજો હું કન કહું લેણો છે ને ભાઈ આપણે લઈ યાર જો મોતું કા આવતા મોતું વડના નતો આવતા ના ના આ નોટો યાર મારે વતાવી પડશે હા તાણ લેણો આ પાડો એક તો આ પાડી એક તો હરખું રખું નહીં આ સાહેબ નાખે તો ગઈ નાખે છે બધું અને તો અત્યારે આવી જેવા તો 2 દવા છડીઓ કાઢ કરતો એ હાલ લીધા પૈસા તાણે એમના થોડા કોઈ બાકી રાખતો હું એટલે ગમે તે આખું પાછું કરવું પણ પૈસા તો હાલી જ દઉં તાણે કોઈના બાકી ના મેલો તો વાળવાનો ટાઈમ નતો નહીં તો આખો દાડો મારો તો આ કંટાળો સઠણો વધારે બેસવાની તમે ઓછું ખો તાણે અલે આનો પસંદ રે આ કેવું કરી રહ્યા બધું ગમણિયામાં આ કામ બધું વાળવાનું બાળવાનું બધી જફા મારી વિજય કેટલી અત્યારે દખલા હોય છે હા હું ગયા ગોજાનું તો આ બાઈક તું હું કઈ માર પાસેથી પૈસા લઈ ગયો હા હું કઈ પૈસા લઈ ગયો કેવું થશે મારો છોકરો હમણાં બાઇક લઈને પેડું ને આકડે તો છે જૂઠું જેમ બોલે તું એમને રાય રહી કીધું હું પૈસા ના આલું લે હા હા એટલે કોઈ પૈસા આલી દેવું કોઈ દાદા મારી દે કોઈ નહીં કોઈ મેં પેલા અને તે મારા પાસેથી પૈસા લઈને કને આલે અરે તારા પાસે પૈસા મોને હાલે હું તાને એટલે આલી દેવું કોઈ 10 દાડામાં પણ રાય રીતા કીધું તો હું છે પૈસા ના આલું લે તાને પછી જૂઠું બોલે શું કા પૈસા લે છે અત્યારે આલી દેવું તે કોઈ નહીં ઓ પેલું પૈસા આલી દેજે ને કા એકાદી છોડીને જતો રહ્યો તાને પછી આ તને કહી દીધું હા વાંધો નહીં તો એનો 10 દાડા માલ દેવું પેલા માલ દેજે આ તને કહી દીધું તમે મારા પાસે હું બોનું કાઢી લઈ જાત પૈસા એટલે તું એ રાખ તને આલ્યો કીધું 10 દાડામાં ડોશી બીમાર થઈને કઈ લઈ જતા ને બીમાર એમને હું બાલ થોડો બીમાર કઈ નાખી છે તાને પછી કે ડોશી બીમાર છે હાલો મને ઓ આ પહેલો અમે તે હાલે અમી તો બોયલો હો પગ બગડતા મારા છે પણ તને હું કીધું તું ભાઈ આ અઠવાડિયા અંદર મને પૈસા આલ દેજે નકા તારી આ પાડું છે ને હા ઉઠાઈ ગયો પછી કહેતો નહીં અરે વાંધો નહીં તો અઠવાડિયે માલ હા જેવા તેવા બધાના બૂસ મારવાનું બંધ કર તો તારા છોકરાને કોક દાડો પૈસા જોતા હોય તો કોક હાલ પાછળ તારો બા કમો તો પેલા છોકરાને પૈસા કોઈ જાતા લીધા તો હા એ વાત તો હાચી ના અને આ ધંધા છે ને હવે બૂચ મારા તો મેકી દે આ ધંધા ના કર પૈસા લે તો હાસું બોલી લે યાર તું તું હાસું બોલે તમે ના લે લે તું અમારો ભાઈ બંધ છે હવે વાત તો હાચી જ પાછી અને આ બે બૂસ માયા કોઈ દાવતા હસું ભાઈ હાચુકલી જરૂર પડી જો હાચુકલું કોઈક ભાભીને થઈ ગયું હા તો આ પૈસા આલજી પછી દાડા કોઈ અમું નહીં જો કોઈ નહીં અમું આ તો અમે છીએ તો હાલ લે છે તું આ તો ગપ્પો મારીને પૈસા લઈ જાય છે જો અને જે દાડ હાથું થાય ને દાડ કોઈ નહીં હાલવા આવે હા એ વાત તો હાચું કેવું અને આવા ધંધા બેઠી આટલી ઉંમરે આવું ના શો ભલે ના એ વાત તો હાચી તારી કે બધાની કે વાત હાચી આ હું આ ખોટું કરું કેવું હા અમે શું કે આમાં ગયા તાર જૂઠું બોલી લઈ દઉં છું આટલી કઈ ઉંમર હતો હા એ વાત હાચી હા તો થોડી માલ દે તમને તો હા હાલ દેતા હો પૈસા હાલ દેવાનું કરજો ભાઈ એ હા ના બે સોળી જેવા રે હા તો હા મિત્રોનું અને આઈને તાને છે રાડે પાડતો હતો આ પૈસા લે લે વાત પહોંચો વાપરજે લે હા હવે કઈ દે જય માતાજી મિત્રો આ તો આવું જૂઠું બોલી પૈસા લઈએ ને તો આવું થાય અને કોઈક દાડો માની છે હાથનું જરૂર પડે ને એ દાડો કોઈ ભાઈ ના હાલે કોઈ એ દાડો ગમે તેમ હાથે હાથ દોડો કે હું તો કદું પગ દોડો પણ એ દાડો કોઈ ના હાલે એટલે છે ને અને આ પાછું વિડીયો પાછું મનોરંજન માટે તમે આવું ના કરતા પાછા વાળા જવું બૂચ મારવાનું કોઈ જવું આપણું પણ પાછળ અગો કેવો તમરી મગજ તો સોડિયો પાઈ નાખી માઈ જોવે હા તો આવી જાય ને ધોકો મોકા લઈને તો આ વિડીયો ગમે લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો અને જેટલો બને એટલો આગળ પકડજો હા જય માતાજી જય માતાજી ચાલો તો બે